ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 9ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। આપણે આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અહીં આપણે જોઈશું સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, અધોદત્તેભ્ય વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। નંબર 1, ઇન્દ્રિયાસ્વ સમુત્યાથિપિત રજઃ કિમ કલુષ્યન્તિ। તો જવાબ આવશે સી, દ્રષ્ટિમ। ત્યાર પછી નંબર 2, કુપિતા બુદ્ધિઃ કિમ ન પશ્યતિ। તો જવાબ આવશે ડી, આત્મદોષમ। નંબર 3, કુપિતસ્ય સ્વેદ સલિલાંત પૂર્વમ કી ગલતિ। તો જવાબ આવશે એ, તપઃ। ત્યાર પછી નંબર 4, કુપિતસ્ય પૂર્વમ અયસ્યઃ ખાલી જગ્યા અંતરમ અધ્ધરઃ। તો જવાબ આવશે બી, સ્ફુરતિ। ત્યાર પછી નંબર 5, શૈલુષઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ। તો તેનો જવાબ આવશે બી, નટ। ત્યાર પછી નંબર 6, વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિઃ કીદૃશી ઇવ। તો જવાબ આવશે એ, હાર્ય દ્રષ્ટિઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યાયન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। નંબર 1, કૃતબુદ્ધયઃ કંથમ પશ્યન્તિ। તો જવાબ આવશે કૃતબુદ્ધયઃ વિદુષધ્યા ધિયા અસતઃ સતો વા સર્વાન અર્થાન પશ્યન્તિ। નંબર 2, ધર્મક્રોધયોઃ એકત્ર વૃત્તિઃ કીદૃશી। તો જવાબ આવશે ધર્મક્રોધયોઃ એકત્ર વૃત્તિઃ પયઃ પાવકયોરીવ નિસર્ગ વિરોધિની અસ્તિ। ત્યાર પછી નંબર 3, કોપકલુષિતા મિતઃ કિમ ન વિમૃશતિ। તો જવાબ આવશે કોપકલુષિતા મતિઃ કાર્ય અકાર્યવાન વિમુષતિ। ત્યાર પછી નંબર 4, મુનિવેશસ્ય કા અનુચિતા। તો જવાબ આવશે મુનિવેશસ્ય હાર્યષ્ટિઃ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિઃ ખલુ અનુચિતા। ત્યાર પછી નંબર 5, ક્રોધાન્યસ્ય કિમ અંધકારી ભવતિ। તો જવાબ આવશે ક્રોધાન્યસ્ય વિદ્યા અંધકારી ભવતિ। ત્યાર પછી નંબર 6, દુર્વાસાઃ કીદૃશેન ચેતસા તાપસા કલ્પમ વહતિ। તો જવાબ આવશે દુર્વાસા શૈલુષઃ ઇવૃથા વહતિ કૃત્રિમમ ઉપશયન શૂન્યેન ચેતસા તાપસાંકલમ। પ્રશ્ન નંબર 3, સમાસ પ્રકારમ લિખત। નંબર 1, મંગલપટહેન। તો જવાબ જોઈએ આપણે તેનો, મંગલપટઃ તેન કર્મધારય સમાસ। ત્યાર પછી નંબર 2, સાધુ સેવિતઃ। તો સાધુભિઃ સેવિતઃ તૃતીય તત્પુરુષ સમાસઃ। નંબર 3, કૃતબુદ્ધયઃ। તો કૃતા બુદ્ધિઃ યેહ તે બહુવ્રીહિ સમાસઃ। નંબર 4, કોપકલુષિતા। તો કોપેન કલુષિતા તૃતીય તત્પુરુષ સમાસઃ। નંબર 5, ધર્મક્રોધયોઃ ધર્મ ચ ક્રોધઃ ચ તયો ઇતરેતર દ્વંદ્વ સમાસ। નંબર 6, વિસ્પાદપસ્ય પાદેઃ પિબતિ ઇતિ પાદપઃ ઉપપદ તત્પુરુષ સમાસ। વિશસ્ય પાદઃ ત્યસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ। પ્રશ્ન નંબર 4, સંધિ વિચ્છેદ કુરુત। નંબર 1, સાધુ સેવિત ડોયમ। તો સાધુ સેવિતઃ વત્તા અયમ। નંબર 2, ચક્ષુરીક્ષતે। તો ચક્ષુઃ વત્તા ઈક્ષતે। નંબર 3, તતો ભ્રુકુટીઃ। તો જવાબ આવશે તતઃ વત્તા ભ્રુકુટીઃ। નંબર 4, અંધ એવ। તો અંધઃ વત્તા એવ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રેખાંકિતાના પાદાના સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદં ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। જોઈએ જવાબ। નંબર 1, પિતામહ સુધીરમ ઉવાચ। તો જવાબ આવશે કઃ સુધીરમ ઉવાચ। ત્યાર પછી નંબર 2,
આરંભે તપો ગલતી, તો જવાબ આવશે કદા તપો ગલતી. ત્યાર પછી નંબર 3, કુપિતસ્ય મતિઃ કર્તવ્યમ ન વિમુષ્યતિ, તો કસ્ય મતિઃ કર્તવ્યમ ન વિમુષ્યતિ. નંબર 4, કૃપિતા બુદ્ધિઃ આત્મદોષમ ન પશ્યતિ, તો જવાબ આવશે કીર્દુષી બુદ્ધિઃ આત્મદોષમ ન પશ્યતિ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, અધોદત્તાના પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નંબર 1, દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? જોઈએ જવાબ, તો પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. ત્યાર પછી નંબર 2, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો જોઈએ જવાબ, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. આમ પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી બાબત છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? તો જોઈએ જવાબ, નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 4, દુર્વાસાના જટાવલ્ક્વ કોના જેવા છે, શા માટે? તો જોઈએ જવાબ, દુર્વાસા મુનિના જટાવલ્ક્વ એક મુનિને સાજે તેવા લોકોને શાંતા આપનારા નથી. તે લોકોનો વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. ત્યાર પછી નંબર 5, બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો જોઈએ જવાબ, બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 7, ગુર્જર ભાષાયા સંક્ષિપ્તાઃ ટિપ્પણી લિખિત. નંબર 1, ક્રોધની શારીરિક અસરો. જોઈએ જવાબ, તો ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોનું સ્વરૂપ સમજી શકતો નથી. તે દિશાશૂન્ય બની જાય છે. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે. તેની ભમર તણાય છે. પહેલા અશક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર હુમલો કરે છે. ક્રોધ કરનારનો તાપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધ્ધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2, બ્રહ્માનો દુર્વાસાનો ઠપકો. તો જોઈએ જવાબ, દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાપનો હર્ષચરિતમ ના પ્રથમ ઉચ્છ્વાસમાં કવિવર બાણભટ્ટ ઉલ્લેખ કર્યો છે અને પછી બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં આંધળો જ રહે છે.
ત્યાર પછી આગળ જો પ્રશ્ન નંબર 8, યથાયોગ્યમ સંયુજ્ય પૂર્ણ વાક્યમ રચયત. તો અહીં આપણને ક વિભાગ આપેલો છે અને ખ વિભાગ આપેલો છે. તો ક વિભાગના સવાલને આપણે ખ વિભાગના જવાબ સાથે જોઈશું. તો જોઈએ આપણે નંબર 1, આરંભે તપો ગલતી. તો જવાબ આવશે પશ્ચાત વેદ સલિલમ. નંબર 2, આદ્રો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદંતી. તો જવાબ આવશે ચરમ ચક્ષુઃ. ત્યાર પછી નંબર 3, પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. તો જવાબ આવશે તતો ભુકુટીહ. નંબર 4, પૂર્વમ અયસ્ય સ્ફુરંતી. તો જવાબ આવશે અંતરમ અધરઃ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.